ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદમાં ટાગોર હોલ પાછળ આવેલા રિવરફ્રન્ટના મેદાનમાંથી ફરી મેડિકલ વેસ્ટ મળી આવ્યો। મેદાનમાં 10થી વધુ પીપીઈ કિટ, હેન્ડ ગ્લવ્સ, ફેસ શિલ્ડ સહિતનો મેડિકલ વેસ્ટ રઝળતો જોવા મળ્યો। મેડિકલ વેસ્ટ મળી આવતા મેડિકલ વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। એવું નથી કે આ પહેલીવાર મેડિકલ વેસ્ટ મળી આવ્યો હોય। અગાઉ પણ આ મેદાનમાંથી મેડિકલ વેસ્ટ મળ્યો હતો, જેના કારણે મેદાનમાં રમતા બાળકો તેમજ આસપાસમાં રહેતા સ્થાનિકોને સ્વાસ્થ્યને અસર થઈ શકે છે। કોર્પોરેશન પોતાના કામના બણગા ફૂંકી રહ્યો છે અને બીજી તરફ સત્તાધીશો મોટી મોટી વાતો કરી રહ્યા છે। આ મોટી મોટી વાતો જે છે તેનું એક ઉદાહરણ, એવું ખરાબ ઉદાહરણ જે છે એ ફરીથી ટાગોર હોલ પાછળ આવેલા મેદાનમાં જોવા મળ્યું છે। એક સમયે કોરોના જે છે 300 થી ઉપર કેસ અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે, ત્યારે કોરોનાના કારણે જે પીપીઈ કિટ ટેસ્ટ માટે વપરાય છે એ ટાગોર હોલ પાછળ આવેલા મેદાનમાં ખુલ્લામાં રઝળતી જોવા મળી છે। એક નહીં, બે નહીં, પરંતુ 10 થી વધારે પીપીઈ કિટ જે છે મેદાનમાં જોવા મળી છે। આ દ્રશ્યમાં જે રીતે દેખાઈ શકે છે કે વપરાયેલી પીપીઈ કિટ જે છે એ બંધ કરેલી ફેસ શિલ્ડ છે એ પણ છે, માથામાં પહેરવાની જે ટોપી હોય છે એ પણ છે। આખો પીપીઈ કિટનો સેટ અહીંયા રસ્તામાં ખુલ્લા મેદાનની અંદર જોવા મળ્યો છે। આ બાજુ પણ જે છે એ પણ પીપીઈ કિટ જે છે સફેદ કલરની એ પણ દેખાઈ રહી છે। એટલે કે કહી શકાય કે એવું નથી કે માત્ર એક પીપીઈ કિટ જે છે એ અહીંયા દેખાતી હોય। આ મેદાન જે છે કે જેની જે કિનારો આવેલી છે, જે ટાગોર હોલ બાજુનો જે ખૂણો છે, ત્યાં આગળ એક વખત પહેલા પણ જ્યારે વર્ચ્યુઅલ બેઠક પૂર્ણ થઈ અને પહેલી વખત ફિઝિકલ રીતે કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી, એ જ દિવસે મોડી સાંજે આ જ મેદાનમાંથી આ રીતે પીપીઈ કિટ મળી હતી, પરંતુ એની સંખ્યા ખૂબ ઓછી, એટલે કે એક જ જે સેટ છે પીપીઈ કિટનો એ જોવા મળ્યો હતો। પરંતુ અત્યારે કોરોનાનો કપરો કાળ જે છે પોતાનું વરવું સ્વરૂપ દેખાડી રહ્યું છે અને આ સ્વરૂપની અંદર ક્યાંક આ રીતની પીપીઈ કિટ, આ ખાડો આખો પીપીઈ કિટથી ભરેલો છે। જોઈ શકાય છે કે તમામ વપરાયેલી પીપીઈ કિટ છે એ અહીંયા મળી છે। બીજી તરફ દ્રશ્યો અમારા કેમેરા પર્સન છે પ્રદીપસિંહ બતાવશે કે અહીંયા 104ની જે ગાડીઓ મોટી સંખ્યામાં, અને બીજી તરફ અત્યારે સાંજના સમયે બાળકો અને યુવાનો જે છે એ ક્રિકેટ રમતા હોય છે। બીજા દ્રશ્યો બતાવવા માંગીશું કે અહીંયા રહેણાંક વિસ્તાર પણ સામે જે છે એ મેદાનને રોડ છોડીને તરત જ આવેલો છે, એટલે કે અહીંયાથી જો સંક્રમણ ફેલાશે તો કેટલા લોકોને સંક્રમિત કરશે તે પણ જોવાની રહેશે। અને અત્યારે અમારા કેમેરા પર્સન પ્રદીપસિંહ છે એ ટાગોર હોલના પાછળનો ભાગ બતાવી રહ્યા છે, એટલે કે જોઈ શકાય છે કે કેટલું નજીક આ મેદાન આવેલું છે ને ત્યાં આગળ જ આ રીતે ખુલ્લામાં પીપીઈ કિટ મળી છે। મેડિકલ વેસ્ટ એકત્રિત કરવાનો, તેને બાયોમેડિકલ રીતે ટ્રીટમેન્ટ કરી અને તેનો નિકાલ કરવાની વાતો જે છે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, પરંતુ એ તમામ દાવાઓ અહીંયા પોકળ સાબિત થાય છે, કારણ કે આ રીતે પીપીઈ કિટનું મળવું એ કોરોનાના સંક્રમણને 100% વધારી શકે છે। આ જ રીતે જો અમદાવાદ કોર્પોરેશન કામ કરતું રહેશે તો આ 300 જે કોરોનાના કેસ આવી રહ્યા છે એ લગભગ 400નો આંકડો અમદાવાદ શહેરની પાર કરી જશે। આ રીતે જો કોર્પોરેશન કામ કરતું રહેશે તો કોર્પોરેશનના અમદાવાદ શહેરમાં ક્યારે પણ કોરોના અટકવાનું નામ નહીં લે। આ જ રીતે જો કોર્પોરેશન કામ કરતું રહેશે, વેઠ વાળતું રહેશે કે ડોમ બનાવેલા છે ત્યાંની પીપીઈ કિટો અહીંયા ફેંકી દેવામાં આવશે, તો આખરે આ સંક્રમણ ક્યાં જઈને અટકશે, સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। કેમેરા પર્સન પ્રદીપસિંહ સાથે હું મંગરાવલ, એબીપી અસ્મિતા, અમદાવાદ।